અવારનવાર ચર્ચામાં આવતી કીર્તિ પટેલ હવે કીર્તિ પટેલની મુશ્કેલીઓમાં વધારો થયો છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ખંડણીના કેસમાં કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે અને કીર્તિ પટેલ હાલ પોલીસ કસ્ટડીમાં છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ફરી એકવાર કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે। આ સમગ્ર બાબતને લઈને ચર્ચા કરવા જઈએ તો સુરતની સોશિયલ મીડિયા સ્ટાર જે કીર્તિ પટેલ છે ફરી એક વખત કાયદાની ઝપેટમાં આવી છે। અગાઉ આઈટી એક્ટ અને ખંડણીના કેસમાં ધરપકડ બાદ હવે પૂના પોલીસે લેન્ડ ગ્રેબિંગ કેસમાં પણ તેની ધરપકડ કરી છે અને આ આખી બાબતને લઈને સતત વધી રહેલા કાનૂની વિવાદોને કારણે કીર્તિ પટેલ ફરી એકવાર ચર્ચામાં આવી છે। ખાસ કરીને આખી બાબતને લઈને ચર્ચા કરીએ કે હવે લેન્ડ ગ્રેબિંગનો શું કેસ કીર્તિ પટેલની સામે આવ્યો છે। પૂના વિસ્તારમાં કીર્તિ પટેલ જે મકાનમાં રહેતી હતી તે મકાનને લઈને વિવાદ ઊભો થયો હતો અને મકાન માલિકે આરોપ મૂક્યો હતો કે કીર્તિ પટેલે તેમના મકાન ઉપર ગેરકાયદેસર કબજો કરી લીધો હતો અને મકાન ખાલી કરવાનું ટાળતી હતી। આ મુદ્દે મકાન માલિકે પૂના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને ફરિયાદના આધારે પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન મળેલા પુરાવાઓના આધારે કીર્તિ પટેલ સામે લેન્ડ ગ્રેબિંગ સંબંધિત ગુનો નોંધવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। અગાઉ પણ આ એક જે કેસ હતો રાજુ ભમ્મરનો કે જે રાજુ ભમ્મરે કીર્તિ પટેલ ઉપર ખંડણીના આક્ષેપ લગાવ્યા હતા એ બાબતને લઈને કીર્તિ પટેલની ધરપકડ થયેલી જ છે અને કીર્તિ પટેલ સામે આઈટી એક્ટ તથા ખંડણી સંબંધિત ગુનાઓ નોંધાયા હતા અને તે કેસમાં પોલીસે તેની ધરપકડ કરી હતી અને ત્યારબાદ તેને જ્યુડિશનલ કસ્ટડી હેઠળ મોકલવામાં આવી હતી। તે સમયે પણ કીર્તિ પટેલનું નામ સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે ચર્ચામાં રહ્યું હતું। હવે નવા લેન્ડ ગ્રેબિંગ કેસમાં ફરી ધરપકડ થતા તેના વિરુદ્ધમાં કાનૂની પ્રશ્નો વધુ ગંભીર બન્યા છે। પૂના પોલીસે હાલમાં મકાન સંબંધિત તમામ દસ્તાવેજોની તપાસ શરૂ કરી છે। મકાનની માલિકી, ભાડા કરાર, રહેવાની પરવાનગી અને કબજાની સ્થિતિ અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે। ખાસ કરીને અહીંયા જો વાત કરવામાં આવે કે હવે એક પછી એક જે કેસો કીર્તિ પટેલની સામે ખુલી રહ્યા છે એ બાબતને લઈને ક્યાંક ને ક્યાંક કીર્તિ પટેલની તકલીફ આગામી સમયમાં વધી શકે છે। હજી એક જે આ આખો કેસ છે ખંડણી માંગવાનો એનામાં હજી સુધી રાહત નથી મળીને એના પહેલા જ બીજો લેન્ડ ગ્રેબિંગનો કેસ આવી ગયો છે। એની સાથે સાથે કીર્તિ પટેલ પર આના અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે અને હવે જે પ્રકારે કીર્તિ પટેલની સામે કાયદાનો શકંજો કસાઈ રહ્યો છે એને જોતા એવું લાગી રહ્યું છે કે કીર્તિ પટેલને હવે આ વખતે પોલીસના હાથમાંથી છૂટવું એ મુશ્કેલ પડવાનું છે। કીર્તિ પટેલને હવે પોલીસની કસ્ટડીમાંથી બહાર આવવું એ મુશ્કેલ પડી જશે કારણ કે એક પછી એક કેસો ખુલતા જ રહેશે તો પછી કીર્તિ પટેલની સામે ગુનાઓ પણ નોંધાતા રહેશે। પોલીસ વારંવાર કસ્ટડીમાં જ રાખ્યા કરશે જેના કારણે કીર્તિ પટેલને જામીન મળવા પણ અઘરા પડી જશે અને આગામી સમયમાં જો વધારે કેસ થઈ જશે તો પછી કીર્તિ પટેલની સામે પાસાની કાર્યવાહી પણ થઈ શકે છે। જો એકવાર પાસા હેઠળની કાર્યવાહી થઈ ગઈ તો પછી કીર્તિ પટેલનું જેલની બહાર આવવું એ અશક્ય છે। આ સમગ્ર બાબતે હવે જે નવી આખો જે કેસ કીર્તિ પટેલની સામે આવ્યો છે એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।